સુરતની પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથેના 10 વર્ષના બાળકના ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી હતી। સુરતની પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ સમાન સાબિત થતી હોય છે। ત્યારે સ્મિમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલા 10 વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી હતી। મૂળ આગ્રાના રહેવાસી 10 વર્ષનો બાળક અઝીમ તારીખ 18/12/2023ના રોજ 2 મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે આવેલ હતું। દર્દીની ડાબી બાજુની છાતીમાં પરુ ભરાવાના લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા। ફેફસામાં ફૂલવાની ક્ષમતા સાવ નગણ્ય થઈ ગઈ હતી। બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મિમેર હોસ્પિટલ લાવ્યા હતા। સ્મિમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગ દ્વારા બાળકનું થોરેક્ટોમી પ્લસ ડિરોક્ટિકેશનનું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું। આ ઓપરેશનમાં ફેફસાની આજુબાજુ બનેલા વધારાના આવકરોને કાઢીને ફેફસાની ફૂલવાની ક્ષમતાને વધારી હતી। 6 કલાક ચાલેલી આ સર્જરીમાં ડૉક્ટર અર્ચના નેમા મેમ, HOD સર્જરી, ડૉક્ટર દિનેશ પ્રસાદ સર, પ્રોફેસર, ડૉક્ટર મિતેશ ત્રિવેદી સર, પ્રોફેસર, ડૉક્ટર તરલ ચૌધરી, ડૉક્ટર સાવન, ડૉક્ટર દેવાંગ, ડૉક્ટર અનિશ, ડૉક્ટર સોનાલી મેમ, એનેસ્થિયાની ટીમ દ્વારા સફળતા મળી છે। દર્દીને હાલ કોઈ જ તકલીફ વગર રજા પણ આપવામાં આવી છે।